દેશ અને વિદેશમાં વસતા લોયાધામ પરિવારના તમામ સંતો, પાર્ષદો, હરિભક્તો, બાયો ભાઈઓ સર્વેને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, નિયમની એકાદશી આવી રહી છે, ચાતુર્માસ આવી રહ્યો છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. શિક્ષાપત્રીમાં 8 નિયમ મહારાજે બતાવ્યા છે. એમાંથી આપણે બધાએ કઈ ને કઈ નિયમનું પાલન કરતા હોય છે અને અવશ્ય કરતા હોય છે અને અવશ્ય કરવું જોઈએ પોતાની શક્તિ પ્રમાણે. પરંતુ આ વખતે લોયાધામ વતી, મારા વતી બધાય ભક્તોને, સંતો, પાર્ષદો, ભાઈઓ બધા હરિભક્તોને 2 નિયમ ખાસ આપવાના છે. એ અવશ્ય મેવ બધાએ પાળજો. એક તો મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણીનો કમસે કમ 1 પાઠ કરવો આખા ચાતુર્માસમાં. વિશેષ થાય તો વાંધો નહીં, પણ 1 પાઠ તો કરવો જ. અને બીજો નિયમ ખાસ એ આપવાનું છે કે જે વિદેશમાં હરિભક્તો રહે છે એ અહીંયા વિદેશમાં સવાર અને સાંજ રોયાધામમાંથી જે સવારે ફોરડા અને સાંજે ન્યૂજર્સી જે આરતી આપણી આવે છે એના અવશ્ય મેવ દર્શન કરો. અને ભારતની અંદર દરરોજ સાંજ સવાર લોયાધામથી સવારે 7 વાગે અને સાંજે 7 વાગે જે આરતી આવે છે એ તમે દરરોજ અચૂક એના દર્શન કરો. ફોનમાં પણ દર્શન થઈ જાય અને કોમ્પ્યુટર, ટીવીમાં પણ દર્શન જે રીતે થતા હોય તે રીતે. પણ બધા જ ભક્તો લોયાધામથી આવતી સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતી એના અવશ્ય મેવ બધા નિયમ લેજો. આટલું જ આ વખતે મારા તરફથી નિયમ છે. બાકી બને એટલું ભજન કરવું કે કંઈ વ્રત તપ કરવા એ પોતાની રીતે સાનુકૂળ પ્રમાણે કરજો. પણ મારા તરફથી આટલું બધાને નિયમ છે કે મુક્ત મુનિ ચરિત્ર ચિંતામણીનો 1 પાઠ અને સવાર સાંજ આરતીના દર્શન. જય સ્વામિનારાયણ.